હું મારી સ્ક્રીન શેર કરું છું. તો આપણે એરે રિલેટેડ આપણે આજે સ્ટડી કરશી ચેપ્ટર 3 પીએચપી ની અંદર રિલેટેડ ટુ એરે. તો હવે આપણે એરે ની અંદર કેટલી કેટલી વસ્તુ જોવાની થશે, બરાબર. એરે ની અંદર આપણે બેઝિકલી એરે ને પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ રીતે ડિફાઇન, પહેલા તો એરે ની ડેફિનેશન શું, બરાબર. તો એરે એટલે શું છે કે એક સિંગલ વેરિયેબલ જ કહેવાય કે ઈ વેરિયેબલ ને હોલ્ડ કરે એટલે કે સ્ટોર કરે એક અથવા તો એકથી વધારે વેલ્યુઝ, બરાબર. તો એને આપણે શું કન્સિડર કરી શકીએ એરે. હવે પીએચપી માં એવું નહીં કે આપણે પહેલો એલિમેન્ટ છે ઇન્ટીજર, બીજો એલિમેન્ટ આપણે ફ્લોટ અથવા તો ડબલ આપણે એન્ટર કરી શકીએ. હા, પીએચપી માં કરી શકીએ પણ એઝ અ સી લેંગ્વેજમાં આપણે કરી શકતા નહીં. પણ અહીંયા આપણે ગમે એવો એરે આપણે બનાવી શકીએ, બરાબર. જેમ કે ફર્સ્ટ કાર વાળો એલિમેન્ટ છે, બરાબર. તો એની અંદર આપણે એઝ અ કાર નેમ, પેલું નેમ આપણે સ્ટોર કરી કારનું, પછી કારનો કલર સ્ટોર કરી, તો એ બંને વેલ્યુ કેવી હશે, સ્ટ્રિંગમાં હશે. કારણ કે કારનું નામ અને કલર રેડ અથવા તો કારનું નામ BMW, તો એ સ્ટ્રિંગ છે. પણ આપણે એઝ અ થર્ડ એલિમેન્ટ આપણે શું એન્ટર કર્યો, કારની પ્રાઇસ, તો એ ઇન્ટીજર હોઈ શકે, બરાબર. એટલે પીએચપી ની અંદર પોસિબલ છે કે તમારો જે એલિમેન્ટ છે એની ડેટા ટાઈપ એક એક એલિમેન્ટની ડિફરન્ટ હોઈ શકે. ક્લિયર? તમે એવો એરે પણ બનાવી શકો. એવું નહીં કે બધાની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ, સેમ. આપણે એરેની મેઇન સી લેંગ્વેજમાં કેવી ડેફિનેશન હતી, તો તમારી બીજી ડેફિનેશન કે એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ ઓર ડેટા ધેટ હેવ અ સિમિલર ડેટા ટાઈપ અથવા તો સેમ ડેટા ટાઈપ, બરાબર. તો ઈ પણ તમે એઝ અ ડેફિનેશનમાં તમે આપી શકો, બરાબર. કે એકચ્યુઅલ એરે જે હશે એ કેવો હશે કે જેની ડેટા ટાઈપ બધા એલિમેન્ટ્સની સેમ હશે, બરાબર. બટ તમે એઝ અ પીએચપી ની અંદર તમે ઈ ડેફિનેશન એઝ અ રોંગ હશે, કારણ કે પીએચપી ની અંદર તમે કાંઈ પણ એક એક એલિમેન્ટ ડિફરન્ટ ડેટા ટાઈપ વાળા પણ તમે એન્ટર કરી શકો અથવા તો સેમ ડેટા ટાઈપ પણ રાખી શકો. ધેન આફ્ટર એરેની ડેફિનેશન ક્લિયર. તો કે અહીંયા પીએચપી માટે કઈ ડેફિનેશન, ફર્સ્ટ ડેફિનેશન કે એક સિંગલ વેરિયેબલ છે એરે કે જેની શું હશે, જે શું સ્ટોર કરે, એક અથવા તો એકથી વધારે વેલ્યુઝ અથવા તો એલિમેન્ટ્સ. ક્લિયર? હવે એરે ની અંદર આપણે ખબર છે કે એરેમાં કઈ રીતે વેલ્યુ સ્ટોર થશે, તો કે એક તો એની ઇન્ડેક્સ નંબર હશે અને એની સામે શું હશે, એની વેલ્યુ હશે. હવે ઇન્ડેક્સ નંબર જે હશે એનાથી શું આપણે કરી શકીએ કે એરેની કાંઈ પણ જાતની વેલ્યુ છે એને આપણે આઈડેન્ટિફાઈ એટલે કે આપણે ફેચ કરી શકીએ અથવા તો પુશ અથવા તો પોપ ઓપરેશન પરફોર્મ કરી શકીએ, જે આગળ તમે જોયા, બરાબર. પુશ પોપ ઓપરેશન એરેના, બરાબર. તો એ જ રીતે આપણે પુશ પોપ અથવા તો કાંઈ પણ જાતનું સર્ચિંગ સોર્ટિંગ ઓપરેશન કરવું હોય તો એરેની ઇન્ડેક્સ નંબર આપણે જોશે. તો હવે ઈ ઇન્ડેક્સ નંબર ઉપરથી એના ટાઈપ્સ પડશે કે ટોટલ એના કેટલા ટાઈપ્સ છે, 3 ટાઈપ્સ. પેલું તો કે ન્યુમેરિક એરે, કે જે આપણે સિમ્પલ જે ડિક્લેર કરતા હોય એને શું કહીએ આપણે, ન્યુમેરિક એરે, કે જેમાં ઇન્ડેક્સ્ડ વેલ્યુ હશે, કે જેમાં આપણે કઈ રીતે એનું એક્ઝામ્પલ જોશો તો એ 0 1 2 3 અપ ટુ n સુધી. તો તમારી શું કે ન્યુમેરિક ઇન્ડેક્સ નંબર હશે, એટલે કે 0 થી લઈને n સુધીના તમારા નંબર જેવા એની કી ઇન્ડેક્સ હશે. એ ઇન્ડેક્સને આપણે એઝ અ પીએચપી ની અંદર કી પણ કહી શકીએ. ક્લિયર? અને સેકન્ડ ટાઈપ છે તમારો એસોસિએટિવ એરે. એસોસિએટિવ એરે કે જે કેના માટે યુઝ થતો હતો, કે જેના માટે આપણે ફોર લૂપ આપણે બનાવી હતી, ફોર ઈચ લૂપ, બરાબર. કે જે કેના માટે, તો કે સ્પેશિયલ પર્પઝ લૂપ હતી કે જે એસોસિએટિવ એરે માટે યુઝ થતી હતી. તો એસોસિએટિવ એરે બધાને ત્યારે આપણે એક્ઝામ્પલ લીધું ત્યારે ખ્યાલ હશે કે એરે વિથ નેમ્ડ ઓર સ્ટ્રિંગ્ડ કી, એટલે કે એરે જે હશે એની કી એટલે કે એની ઇન્ડેક્સ જે છે એ કેવી હશે, તો કે એઝ અ સ્ટ્રિંગ ફોર્મમાં હશે. સ્ટ્રિંગ એટલે કે નેમ ફોર્મમાં હશે, બરાબર. કે તમે ઇઝીલી કીને રીડ કરી શકો. 0 1 2 3 એવું નહીં, કીનું કંઈક મિનિંગફુલ નામ હોય છે. તો જેમ કે અહીંયા લીધું છે કાર નામનો એરે છે, કાર એક્ઝામ્પલ જોશું. સેકન્ડ એસોસિએટિવ એરેના એક્ઝામ્પલમાં તો કે કાર ઇન બ્રેકેટ તમારી કી, કી એટલે કે તમારી
જે છે ઇન્ડેક્સ નંબર આપણે 0 1 હશે તો એ ન્યુમેરિક ગણાશે. જો એનું મીનિંગફુલ એટલે કે તમે મોડેલ એવું રાખ્યું છે બરાબર, તો એને કેવો એરે કહેવાશે? એસોસિએટિવ એરે. ક્લિયર? તો એ કાર અંડરસ્કોર મોડેલ પછી ઇક્વલ ટુ કરીને અહીંયા તમે એની વેલ્યુ અસાઇન કરી શકો. પછી કાર અંડરસ્કોર કલર, સોરી કાર ઇન બ્રેકેટ કલર, તો કલર એની કી થશે અને ઇક્વલ ટુ પછી એનો કલર ધારો કે રેડ આપો તો રેડ એ એની વેલ્યુ થશે. તો જ્યારે કી અથવા તો ઇન્ડેક્સ નંબર કેવી હશે તો કે સ્ટ્રિંગ ફોર્મમાં હશે બરાબર, તો એને શું કહેવાય? એસોસિએટિવ એરે. તો એસોસિએટિવ એરે શું કામે બનાવે લોકો? કે તમારું જે એરે છે એ આખો મિનિંગફુલ ફોર્મમાં રહે. કે આજે તમે એરે લીધો છે અને કોઈ બીજા ડેવલપરને એના ઉપર વર્ક કરવાનું છે બરાબર, તો આપણે કેનો યુઝ કરવો પડશે? એસોસિએટિવ એરે. શું કામે? કારણ કે જ્યારે તમે એપીઆઈ બનાવતા છો આગળ જતા તમારે આવશે કે એન્ડ્રોઈડ માટે તમારે પીએચપી થ્રુ એપીઆઈ બનાવવું, તો ત્યારે તમારે મોસ્ટ ઓફ પ્રેક્ટિકલ યુઝ થશે એસોસિએટિવ એરેનો. કે જ્યારે એપીઆઈ બનાવશો તમારા વર્ક ઉપરથી બીજા ડેવલપર વર્ક કરશે તો ત્યારે મિનિંગફુલ એરે એટલે કે એનું નામ તમારે ફરજિયાત આપવું. ધેન આફ્ટર છે મલ્ટી ડાયમેન્શન એરે. મલ્ટી ડાયમેન્શન એરે શું થશે? એનો મતલબ કે તમારી પાસે એકથી વધારે એરે સ્ટોર કરો અથવા તો એરેની વેલ્યુ સ્ટોર કરવી છે બરાબર, ડાયમેન્શન સ્ટોર કરો છે. જેમ કે તમે કોઓર્ડિનેટ્સ આપો, 3D એરે છે, 3D ડિઝાઇન તમારે સ્ટોર કરવી છે એરેમાં બરાબર, તો ડિઝાઇનિંગ પર્પઝ માટે મોસ્ટલી મલ્ટી ડાયમેન્શનલ એરે યુઝ થશે બરાબર. તો ધારો કે a5 of 2 એનું એક્ઝામ્પલ દો છો, a5 2 બરાબર, તો 5 અને 2 એટલે કે ટોટલ એલિમેન્ટ આની અંદર કેટલા સ્ટોર થશે? 5 into 2 બરાબર, તો તમારા ટોટલ એલિમેન્ટ તમારી પાસે 10 એલિમેન્ટ તમે સ્ટોર કરી શકો આ એરેમાં એઝ અ મલ્ટી ડાયમેન્શન બરાબર. 5 છે એ એઝ અ તમે x કન્સિડર કરો, 2 ને એઝ અ y કન્સિડર કરો, તો x કોઓર્ડિનેટ, y કોઓર્ડિનેટ, z કોઓર્ડિનેટ, x y z બરાબર. તો તમે ડાયમેન્શન્સ તમે 3D વેલ્યુ પણ સ્ટોર કરી શકો આની અંદર. તો એઝ એનો પ્રેક્ટિકલ યુઝ છે બરાબર. તમારે ગ્રાફિક્સ રિલેટેડ કાંઈ પણ ડિઝાઇન કરવું, એનું કોડિંગ કરવું PHP માં, તો ક્લિયર? તો ત્રણેય એરેના પ્રેક્ટિકલ યુઝ અને ત્રણેયનું એડવાન્ટેજીસ અથવા તો એની જે એક્ઝામ્પલ છે એ બધાને ખ્યાલ આવી ગયા. ધેન આફ્ટર આપણે મૂવ થઈએ ન્યુમેરિક એરેમાં બરાબર. ન્યુમેરિક એરે આપણે PHP ની અંદર કઈ રીતે ડિક્લેર કરશે? સી માં તો આપણને ખ્યાલ જ છે કે આપણે કઈ રીતે એરેને ડિક્લેર કરશે, બટ ઇન સી લેંગ્વેજ સિન્ટેક્સ ઇઝ સમથિંગ ડિફરન્ટ બરાબર, થોડીક જુદી હશે. એના માટે હવે ઇન્ડેક્સ એરેમાં each element having a unique numeric key બરાબર, યુનિક કી હશે બરાબર. શું કામ યુનિક કી? કારણ કે બધા એલિમેન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે ફરજિયાત એને ન્યુમેરિક કી જોશે અને એ ન્યુમેરિક કી કેવી હશે? યુનિક હશે બરાબર. ધેન આફ્ટર બીજો પોઈન્ટ શું? તો કે ફર્સ્ટ ઇન્ડેક્સ નંબર ઓલવેઝ સ્ટાર્ટિંગ વિથ અ 0. 0 થી એની ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટિંગ થશે બરાબર, બાય ડિફોલ્ટ બરાબર, બાય ડિફોલ્ટ. એ ખાસ યાદ રાખજો. તમે 1 થી પણ સ્ટાર્ટ કરી શકો પણ બાય ડિફોલ્ટ જે છે એ કેવી હશે? 0 થી સ્ટાર્ટ થશે. તમને એવું થાય કે આપણા એરેમાં 1 થી ચાલુ થઈ ગયું તો તમે 1 થી સ્ટાર્ટ કરી શકો, એની આપણે મેથડ અલગ હશે પણ ડિફોલ્ટ વેલ્યુ જે છે એ કેવી હશે? સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થશે. એનો પહેલો એલિમેન્ટની ઇન્ડેક્સ નંબર 0 થશે. ક્લિયર? હવે ક્રિએટ એરે ઇન PHP. હવે એરે ક્રિએટ કરવું હશે તો PHP ની અંદર શું યુઝ થશે? તો કે એરે નામનું ફંક્શન છે, એરે ફંક્શન યુઝ થશે બરાબર. હવે અહીંયા એક સિન્ટેક્સ આપણે જોઈ લઈએ કે એરે કઈ રીતે ડિફાઇન થાય. તો ફર્સ્ટ ડોલર સાઇન તો આવશે જ. આપણે ગમે વેરિયેબલ ડિક્લેર કરી, વેરિયેબલ હોય કે એરે હોય, એરે ટાઈપનો વેરિયેબલ જ છે. તો આગળ ડોલર સાઇન, પછી એરેનું નામ, જેમ કે કાર આપણે આગલા એક્ઝામ્પલમાં ડિક્લેર કર્યો કાર AI તમારે જી લેવું બરાબર. તો અહીંયા આપણે લીધું એરે નેમ બરાબર, ઇક્વલ ટુ પછી એરે નામનું ફંક્શન આપણે જે અહીંયા યુઝ કરવાનું છે એ, તો એરે ફંક્શન ઇન બ્રેકેટ તમારી વેલ્યુ 1 ઇન ડબલ કોટ આપણે વેલ્યુ આપવી પડશે, એટલે ડબલ કોટ ની અંદર વેલ્યુ 1 કોમા વેલ્યુ 2 વેલ્યુ 3 વેલ્યુ 4 અપ ટુ વેલ્યુ n સુધી અને બ્રેકેટ ઓવર સેમિકોલન. ક્લિયર? તો તમારે એરે નામનું ફંક્શન યુઝ કરવું પડશે. એરેનું નામ જે છે એની અંદર તમારું એરે ફંક્શન આખું સ્ટોર થશે અને એ એરેનું નામ છે એ એઝ અ આપણે પ્રિન્ટ અથવા તો ઇકો સ્ટેટમેન્ટ અથવા તો લૂપ ની અંદર આપણે યુઝ કરી શકીએ.
હવે આપણે એરે ને છે ઈ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે અહીંયા એક $કાર નામનો એક એરે લીધો ઇક્વલ ટુ એરે ફંક્શન લીધું ઇન બ્રેકેટ તમારા કાર્સની વેલ્યુ લીધી છે બરાબર જસ્ટ અ મિનિટ ઓકે હવે કાર નામનો એક એરે લીધો છે બરાબર ઈ એરે ની અંદર એની વેલ્યુ સ્ટોર કરી છે ફર્સ્ટ BMW, સેકન્ડ હોન્ડા, થર્ડ MG અને ફોર્થ કિયા બરાબર તો આની ઇન્ડેક્સ નંબર BMW ની બાય ડિફોલ્ટ કેવી હશે 0 બરાબર હોન્ડાની 1 2 અને 3 બરાબર તો અહીંયા જ્યારે તમે એરેને પ્રિન્ટ કરશો બરાબર એઝ અ એસોસિએટિવ એરેના ફોર્મમાં તો તમને આઉટપુટ કઈ રીતનું આવશે તો કે કાર ઓફ 0 ઇક્વલ ટુ એની વેલ્યુ એટલે કે BMW, કાર ઓફ 1 હોન્ડા, કાર ઓફ 2 MG અને કાર ઓફ 3 કિયા તો બાય ડિફોલ્ટ ઈ 0 થી સ્ટાર્ટ થશે બરાબર તો આ એક્ઝામ્પલ ક્લિયર જ છે બધાને ખાલી અહીંયા સી લેંગ્વેજ જેવું જ છે પણ અહીંયા શું આવશે એક એરે નામનું ફંક્શન આવશે અને એ એરે નામના ફંક્શનને આપણે એઝ એક વેરિયેબલ ની અંદર સ્ટોર કરવાનું એટલે ઈ આખો વેરિયેબલ કેવો થઈ જશે એરે બની જશે જે આપણે વાત થઈ હતી કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ ની જે કઈ વેલ્યુ હશે ઈ ટાઈપનો તમારી એરે વેરિયેબલ ની ડેટા ટાઈપ થઈ જશે તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં આખું એરે ફંક્શન છે એટલે કે એરે આપણે અસાઇન કર્યો છે તો ઓટોમેટિકલી જે ડોલર વાળો વેરિયેબલ છે ઓટોમેટિક કેવું શું થઈ જશે એરે બરાબર ધેન આફ્ટર એસોસિએટિવ એરે બરાબર એસોસિએટિવ એરે જે આપણે જોયું હતું કે એની ઇન્ડેક્સ કેવી હશે તો કે સ્ટ્રિંગ ના ફોર્મ બરાબર અથવા તો મીનિંગફુલ કંઈક કી હશે કી અથવા તો ઇન્ડેક્સ બરાબર તમે બે બોલી શકો હવે એને ક્રિએટ કરવા માટે એરેમાં એરે નામનું ફંક્શન જ યુઝ થશે બરાબર સેમ બટ આની અંદર સિન્ટેક્સ કેવી હશે તો કે પહેલા તો આપણે એરે નો વેરિયેબલ લઈ લીધો સેમ પ્રીવિયસ એક્ઝામ્પલ એરે નામનો વેરિયેબલ ઇક્વલ ટુ એરે નામનું ફંક્શન સેમ બટ ચેન્જીસ અહીંયા છે જો સિન્ટેક્સમાં પહેલા તો એની કી આપણે આપવી પડશે શું કામ કારણ કે જો તમે કી નહીં આપો તો એ બાય ડિફોલ્ટ ક્યાંથી સ્ટાર્ટ કરશે 0 ઇન્ડેક્સ તો 0 ઇન્ડેક્સ ને તમે એઝ અ એસોસિએટિવ એરે ના કહી શકો ક્લિયર તો એની ડાયરેક્ટ તમે વેલ્યુ અસાઇન નહીં કરી શકો વેલ્યુ 1 2 3 4 જેમ પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે કર્યું અહીંયા તમારે શું આપવું પડશે ફરજિયાત એઝ અ કી ડિક્લેર કરવી પડશે ડબલ કોટમાં કી 1 પછી તમારે એક એરો આપવાનો બરાબર અને એની વેલ્યુ 1 બરાબર એરો કઈ રીતે કરશો તો કે ડબલ ઇક્વલ ટુ સાઇન અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન બરાબર એટલે તમારો એરો બની જશે અને એની વેલ્યુ તમારે ત્યાં આપવાની કોમા કરીને ડબલ કોટમાં કી 2 એરો કરીને એની વેલ્યુ 2 અપ ટુ કી n વેલ્યુ n બરાબર તો અહીંયા તમારે કી ફરજિયાત તમારે ડિક્લેર કરવી પડશે બરાબર ધારો કે તમે કી ડિક્લેર ના કરો બરાબર ફર્સ્ટમાં તમે વેલ્યુ 1 એઝ ઇટ ઇઝ આપી દીધું અહીં તો તમારો જે વેલ્યુ 1 ની ઇન્ડેક્સ નંબર છે એ ક્યાંથી ચાલુ થઈ જશે 0 પછી એઝ અ સેકન્ડ એલિમેન્ટમાં તમે કી 2 ડિફાઇન કરી કાર મોડલ બરાબર અને અહીંયા આપ્યું તમે BMW વેલ્યુ તો તમારી પેલી ઇન્ડેક્સ 0 પછી બીજી ઇન્ડેક્સ કેવી થઈ જશે કાર મોડલ વાળી તો તમારું અહીંયા કેવું થઈ ગયું જો પેલી ઇન્ડેક્સ 0 એટલે કે ઈ કેવી એની ડેટા ટાઈપ થશે તો કે ઇન્ટીજર બીજી ઇન્ડેક્સ કેવી થશે તો કે બીજી ઇન્ડેક્સ આપણે કઈ લીધી હતી તો કે કાર મોડલ અને એની વેલ્યુ કેવી છે તો કે BMW તો બીજી ઇન્ડેક્સ જે છે એ કયા ફોર્મમાં હશે તો કે એઝ અ સ્ટ્રિંગ ફોર્મમાં અને એની વેલ્યુ પણ એઝ અ સ્ટ્રિંગ ફોર્મમાં તો બીજા એલિમેન્ટની આખી ડેટા ટાઈપ કેવી થઈ જશે એઝ અ સ્ટ્રિંગ હશે ક્લિયર તો તમે આ રીતે તમે એરેને એસોસિએટિવ એરેને ડિક્લેર કરી શકો જો તમે કી ના આપો તો બાય ડિફોલ્ટ શું કન્સિડર કરશે 0 અને જો તમે કી આપો તો તો એને કી તરીકે અસાઇન કરી દેશે ડિફોલ્ટ કી ક્લિયર હવે અહીંયા એનું એક્ઝામ્પલ જોઈ લે $કાર ઇક્વલ ટુ એરે પછી એનો પેલો કી આઈપી શું તો કે મોડેલ જો તમે મોડેલ ના આપો ડાયરેક્ટ એમ લખી નાખો BMW તો શું થઈ જશે એનું 0 ઉપર BMW સ્ટોર થશે 0 ઇન્ડેક્સ ઉપર ક્લિયર ધેન આફ્ટર કલર રેડ પ્રાઇસ 50 lakhs બરાબર તો શું થશે આખું એરે ડિક્લેર થયો કે જેમાં કાર નામનો જ એરે છે બટ ઇન પ્રીવિયસ એક્ઝામ્પલ 0 1 2 3 4 બરાબર આ રીતે ઇન સેકન્ડ એક્ઝામ્પલ એટલે કે એસોસિએટિવ એરે ની અંદર આપણે શું હશે કાર પછી મોડલ એટલે કે તમારી પેલી ઇન્ડેક્સ
કાર કલર એટલે કે બીજી ઇન્ડેક્સ, કાર પ્રાઇસ એટલે કે ત્રીજી ઇન્ડેક્સ. તો જ્યારે કોઈ યુઝર થર્ડ પાર્ટી અથવા તો કોઈ નોર્મલ યુઝર હશે બરાબર, તો એને આખા એરેનો મતલબ ખબર પડશે બરાબર, કે કારનું મોડેલ તો કે BMW કારનો કલર રેડ છે, કારની પ્રાઇસ 50 લાખ છે, તો એને ખ્યાલ આવશે. હવે અહીંયા તમે 0 1 2 3 4 અસાઇન કરેલું હોય છે, તો એ ઘણી બધી વસ્તુ અન્ડરસ્ટેન્ડ ના કરી શકે અમુક કી બરાબર. આ વસ્તુ એવી છે કે ઈઝી છે આ એક્ઝામ્પલ. અમુક જ્યારે એરે તમે જ્યારે API બનાવતા હશો ત્યારે અમુક એરેની વેલ્યુ થોડીક કન્ફ્યુઝ વાળી હશે બરાબર, તો ત્યારે એ અન્ડરસ્ટેન્ડ ના કરી શકે, એટલે આપણે એસોસિએટિવ એરેનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો એસોસિએટિવ સેમ ઓલા એરેની જેમ જ ડિક્લેર થાય, પણ અહીંયા તમારે કી એઝ અ ડિફાઇન કરવી પડશે બરાબર. ડાયરેક્ટ વેલ્યુ તમે ડિફાઇન કરી શકો પણ એઝ અ મીનિંગફુલ નહીં થાય. ક્લિયર? ધેન આફ્ટર હવે આપણે એરેને પ્રિન્ટ કઈ રીતે કરવા, મલ્ટી ડાયમેન્શન એરે આપણે આગળ જતા સ્ટડી કરશું, પણ હવે અહીંયા એરેના જે કઈ ફંક્શન્સ અને આપણે કઈ રીતે એરેને ડિફાઇન કરવો બરાબર, પ્રિન્ટ કરવો આખું આઉટપુટ PHP ની અંદર, તો એ કઈ રીતે કરશી, તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો કે આની અંદર બે ફંક્શન છે, એક તો પ્રિન્ટ અંડરસ્કોર આ થી તમારો એરે આખો કેવો થઈ જશે, પ્રિન્ટ થઈ જશે, અને કાઉન્ટ નામનું જે ફંક્શન છે એ તમને શું કેલ્ક્યુલેટ કરીને આપશે, તો કે એરેની અંદર તમારા ટોટલ એલિમેન્ટ બરાબર, ટોટલ એલિમેન્ટ આપણી પાસે એરેની અંદર કેટલા સ્ટોર થયા છે ઈ. તો બે ફંક્શન છે. પેલું ફંક્શન શું કરશે, તો કે આખા એરેને પ્રિન્ટ કરશે, પ્રિન્ટ અંડરસ્કોર આર ફંક્શન. ક્લિયર? તો તમારે અહીંયા લૂપ ફેરવવાની કેવી કઈ જરૂર પડશે નહીં. તમારે એરેને પ્રિન્ટ કર, લૂપમાં પણ તમે પ્રિન્ટ કરાવી જ શકો, પણ અહીંયા થોડુંક ઈઝી પડશે. તમારે GC લેંગ્વેજમાં આપણે થોડુંક આપણે પ્રેક્ટિસ કરતા કે આપણે એરે જ્યારે આપણે કરતા, જસ્ટ અ મિનિટ બરાબર. ઓકે, તો આપણે એરેની અંદર આપણે શું બનાવતા હતો કે એક સોરી એરેને આપણે પ્રિન્ટ કરવા માટે આપણે લૂપ કરાવતા, ફોર લૂપ અથવા તો while લૂપ, ગમે એ લૂપ આપણે કન્ટિન્યુ કરતા કે જ્યાં સુધી એરેની 0 ઇન્ડેક્સ થી લઈને અપ ટુ n ઇન્ડેક્સ સુધી, એટલે કે લાસ્ટ ઇન્ડેક્સ સુધી આપણે લૂપને ફેરવતા, અને એક એ લૂપની અંદર આપણે 1 બાય 1 એક એક એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરાવતા. ક્લિયર? તો આપણી પાસે એક સેમ PHP નું એક ફંક્શન છે કે પ્રિન્ટ અંડરસ્કોર આર, કે જે શું કરશે, ડાયરેક્ટ તમારો એરે આખો પ્રિન્ટ તમને કરી દેશે. તો આપણે લૂપ ફેરવવાની કઈ રિક્વાયરમેન્ટ પડશે નહીં સ્પેશિયલી બરાબર. તમારે જો ફેરવવી હોય અથવા તો તમારે કઈ એવું જરૂરિયાત હોય, નીડ અકોર્ડિંગ ટુ યોર નીડ બરાબર, તમે લૂપમાં પણ તમારે એરે પ્રિન્ટ કરી શકો. તો અહીંયા આપણે સિમ્પલ પ્રિન્ટ અંડરસ્કોર આર નું એક્ઝામ્પલ જોઈએ. તો પહેલા શું કર્યું, આપણે PHP સ્ટાર્ટ કરીને એક એરેને ડિફાઇન કર્યો કે $કાર વાળો એરે સેમ આપણે લીધો એરે, એની અંદર આપણે ડાયરેક્ટ વેલ્યુ દીધી. તો આ એરે કેવો થશે, એસોસિએટિવ એરે નહીં થાય. શું કામ? કારણ કે આની અંદર આપણે કી કાંઈ આપેલી નથી, ડાયરેક્ટ શું આપી દીધી, 4 વેલ્યુ જ આપી દીધી, ચારેય કારના નામ જ બરાબર. તો 0 1 2 અને 3, તો ટોટલ 4 ઇન્ડેક્સ છે બરાબર, અને 4 વેલ્યુ છે બરાબર. હવે પ્રિન્ટ અંડરસ્કોર આર આપણે યુઝ કર્યું, અને એની અંદર એઝ અ પેરામીટર શું પાસ કરવાનું, એઝ અ આર્ગ્યુમેન્ટ બરાબર. એ ફંક્શન જ છે PHP નું ઇનબિલ્ટ. તો એની અંદર પેરામીટર શું પાસ કરવાનું, તો કે એરે જે એરે આપણે પ્રિન્ટ કરવો છે એનું નામ. તો કે અહીંયા $કાર છે તો $કાર સેમિકોલન, એટલે કે શું કરશે, પ્રિન્ટ હોલ એરે વિથ કી એન્ડ વેલ્યુ પેર બરાબર. તમને જે એરે આપશે એ કયા ફોર્મમાં આપશે, તો કે કી અને એની વેલ્યુ, કી અને એની વેલ્યુ એ રીતના ફોર્મમાં આપશે, એટલે કે તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય. ડાયરેક્ટ એવું નહીં આપે BMW હોન્ડા MG બરાબર. એ તમને શું આપશે, કાર ઓફ 0 માં BMW, કાર ઓફ 1 માં હોન્ડા, કાર ઓફ 2 માં MG અને કાર ઓફ 3 માં કિયા બરાબર. એ રીતે તમને આઉટપુટ આપશે. પછી આપણે શું કર્યું, ઇકો BR, એટલે કે તમારી નેક્સ્ટ લાઈનમાં કમ્પાઇલર મૂવ થશે. પછી ઇકો કાઉન્ટ, કાઉન્ટ ફંક્શન શું કરતું, તો કે આખા એરેની અંદર કેટલા એલિમેન્ટ છે, ટોટલ એલિમેન્ટ એ તમને કાઉન્ટ કરીને આપશે. તો એની અંદર પણ એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે, તો કે જી એરેને આપણે જી એરેના એલિમેન્ટ કાઉન્ટ કરવાના છે એ એરે પાસ કરી દેવાનો, એટલે કે $કાર છેલ્લે સેમિકોલન, કે જે શું કરશે, કાઉન્ટ ટોટલ એલિમેન્ટ ઓફ એરે. હવે આનું આઉટપુટ જોઈ લ્યો. જો આ રીતનું તમને આઉટપુટ આવશે. કોનું, તો કે પેલી લાઈન
પ્રિન્ટ અંડરસ્કોર આર જી છે એનું આઉટપુટ શું આવશે તો કે પહેલા તો એરે લખાઈને આવશે. શું કામ? કારણ કે યુઝરને ખબર પડે કે ઈ આઉટપુટ કોનું છે તો કે એરે છે. તો કે એરે ઇન બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટ ફર્સ્ટ ઇન્ડેક્સ કી બરાબર શું છે તો કે 0 એરો પછી વેલ્યુ શું છે તો કે BMW બરાબર પછી સ્પેસ પછી સેકન્ડ કી એટલે કે 1 એરો એની વેલ્યુ એટલે કે હોન્ડા 2 MG 3 કિયા. તો આ રીતનું તમને આઉટપુટ મળશે. ક્લિયર? તો આ શું થયું તમારું પ્રિન્ટ અંડરસ્કોર આર નું આઉટપુટ થશે. ક્લિયર? અને કાઉન્ટ ડોલર કાર એનું આઉટપુટ શું આવશે 4. શું કામ? કારણ કે આની અંદર 4 એલિમેન્ટ છે ટોટલ એમાં. ક્લિયર? તો આટલું સમજાઈ ગયું. ધેન આફ્ટર આપણે મૂવ થઈએ ચેન્જ ધ એરે એલિમેન્ટ વેલ્યુ. હવે આપણે એરે છે આપણી પાસે બરાબર ઓલરેડી આપણે એરે ડિફાઇન કરી અને આપણે એને શું કરવું છે ચેન્જ કરવું છે બરાબર. તો ચેન્જ કરવા માટે આપણે ફંક્શન કયું હશે તો કે ડાયરેક્ટ એની ઇન્ડેક્સ નંબર આપણે રિપ્લેસ કરવાનો બરાબર. એનું ફંક્શન આપણે કઈ છે નહીં એના માટે ડાયરેક્ટ શું કરવાનું આપણે એની ઇન્ડેક્સ નંબર ઉપર કંઈક બીજી વેલ્યુ રિપ્લેસ કરી નાખવાનું. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે તો વધારે ખ્યાલ આવશે. PHP સ્ટાર્ટ કર્યું એક કાર વાળો એરે સેમ લઈ લીધો એરે પછી એની અંદર 4 વેલ્યુ આપણે અસાઇન કરી દીધી. હવે કાર ઓફ 2 ઇક્વલ ટુ વોલ્વો એટલે કે કાર ઓફ 2 એટલે કે તમે પર્ટિક્યુલર એક કાર વાળો જે એરે છે એની અંદર તમે સેકન્ડ ઇન્ડેક્સ નંબર ઇક્વલ ટુ એની અંદર તમે વોલ્વો આપણે સ્ટોર કર્યું. તો એનો મતલબ શું થશે હવે કે કાર 0 તરીકે તો BMW હતું, કાર 1 તરીકે હોન્ડા હતું, કાર 2 તરીકે MG હતું, કાર 3 તરીકે કિયા બરાબર. તો કાર 2 તરીકે જ્યાં MG હતું ત્યાં હવે શું રિપ્લેસ થઈ જશે એઝ અ વોલ્વો. ક્લિયર? તો હવે આપણે થયું છે ચેન્જ કે નહીં એના માટે આપણે શું કરીએ તો કે એક ઇકો પ્રિન્ટ આર અને ડોલર કાર. તો પ્રિન્ટ આર કરશે એટલે કે આપણને આખો એરે દેખાડશે. ડોલર કાર કરશે એટલે શું આખો એરે વિથ કી અને વેલ્યુ તમને બતાવશે. તો આપણે એઝ અ આઉટપુટમાં એરે છે એટલે એરે લખેલું આવશે પછી ઇન બ્રેકેટ્સ બરાબર 0 ઉપર શું છે BMW 1 ઉપર શું હશે હોન્ડા 2 ઉપર MG ની જગ્યાએ તમારું શું ઇન્ડેક્સ નંબર એટલે કે વેલ્યુ રિપ્લેસ થઈ જશે વોલ્વો. ક્લિયર? તો અહીંયા તમારો ચેન્જીસ થઈ જશે અને 3 ઉપર એઝ અ કી. તો તમારી જે વેલ્યુ છે એ રિપ્લેસ થઈ જશે એટલે કે ચેન્જ તમારે એલિમેન્ટની વેલ્યુ કરવી તમને એની ઇન્ડેક્સ નંબર જો ખ્યાલ હશે તો તમે એની ડાયરેક્ટ વેલ્યુ તમે રિપ્લેસ કરી શકો. ક્લિયર? તો ડાયરેક્ટ અકોર્ડિંગ ટુ યોર ઇન્ડેક્સ નંબર ડાયરેક્ટ તમે વેલ્યુ રિપ્લેસ કરવી હશે તો ડાયરેક્ટ તમે શું કરી શકો તો કે એરે નું નામ ઇન બ્રેકેટ એની કી નંબર બરાબર ઇક્વલ ટુ એની વેલ્યુ તમારે જે રિપ્લેસ કરવી છે એ વેલ્યુ. ક્લિયર? તો એનાથી શું થઈ જશે તમારો એરેની એલિમેન્ટ રિપ્લેસ થઈ જશે. ધેન આફ્ટર હવે જે આપણે બિલ્ટ ઇન ફંક્શન છે એરેના ઘણા બધા PHP તમને એરે ફંક્શન પ્રોવાઈડ કરે છે. જેમ કે આપણે પહેલા બે તો જોઈ લીધા ઇન જનરલ ફંક્શન આપણે જોઈ તો પ્રિન્ટ અંડરસ્કોર આર અને કાઉન્ટ જે આપણે બે તો આપણે એઝ અ એક્ઝામ્પલ તરીકે જોઈ લીધા બરાબર. તો એમાં કોઈને કઈ ડાઉટ છે તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે અથવા તો ડાઉટ ટાઈપ કરે. બાકી ક્લિયર કરી નાખજો. હા PHP થી તમે API બનાવી શકો પણ હજી ઘણી બધી વાર છે બરાબર. આપણે ઉભા રહીએ એક જ મિનિટ. વાસુની પેલા વિધિનો એક ક્વેશ્ચન સર આપણે સાઈઝ નહીં દેવી પડે એવું. હા જો PHP ની અંદર તમારે સાઈઝ કે એવું કઈ ડિક્લેર કરવાની જરૂર નથી. આપણે વાત થઈ હતી કે અકોર્ડિંગ ટુ ઇટ્સ વેલ્યુ તમારી ઓટોમેટિક એરે બનાવી નાખશે અને એરેની સાઈઝ પણ ઓટોમેટિક ડિફાઇન થઈ જશે બરાબર. જેટલી તમે વેલ્યુ નાખો એટલી સાઈઝ તમારી એરેની ડિક્લેર થઈ જશે ઓટોમેટિક PHP ની અંદર. એટલે એની કઈ આપણે રિક્વાયરમેન્ટ થશે નહીં. ધેન આફ્ટર બીજો ડાઉટ હતો વાસુને સર સાઈઝ આપવાની છે નહીં. હા નહીં પડે. બાકી બધાને એ સિવાય કોઈને કઈ ડાઉટ હોય એરેમાં તો પૂછી શકે એટલામાં. બીકોઝ હવે આપણે એરેના બિલ્ટ ઇન ફંક્શન જે આપણે શીખશી બરાબર એની અંદર આપણે બે તો ફંક્શન જોઈ લીધા છે ઇન જનરલ ફંક્શન. બાકી આપણે
આગળ જતા ઘણા બધા ફંક્શન આપણે સ્ટડી કરવાના થશે વીક એક્ઝામ. હવે આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ક્યુ ફંક્શન કેના માટે છે. ક્લિયર? ખાલી એ એક આપણે યાદ રાખી લઈએ. તો બ્રીફ ઓવરવ્યુ આપણે જોઈ લઈએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એઝ અ એક્ઝામ્પલ સાથે આપણે જોશું. ક્વિક એક્ઝામ્પલ આપણે ઓલ ફંક્શન સ્ટડી કરશું. હવે થર્ડ જે ફંક્શન છે એરે પુશ, બરાબર, કે જે શું કરશે, આપણે પુશ અને પોપ એલિમેન્ટ કરતા તમને ખબર હોય, બરાબર. એરે ની અંદર પુશ પોપ આવશે ઓપરેશન્સ, બરાબર, સ્ટેકમાં, બરાબર. તો એઝ અ સેમ એરેમાં પણ આપણે પુશ પોપ કરી શકીએ. તો એરે પુશ નામનું ફંક્શન છે, એરે અંડરસ્કોર પુશ. તો એરે અંડરસ્કોર પુશ પછી ઈ ફંક્શન કોના માટે, તો કે એડ અ ન્યૂ એલિમેન્ટ, બરાબર. નવો એલિમેન્ટ એડ કરવા માટે યુઝ થશે. પણ નવો એલિમેન્ટ એડ ક્યાં થશે, તો કે તમારી એઝ અ લાસ્ટ ઇન્ડેક્સ ઉપર, બરાબર. ધેન આફ્ટર એરે પોપ. એરે પોપ કેના માટે યુઝ થશે, તો કે તમારો એક એલિમેન્ટ ગેટ કરવા માટે, વન બાય વન તમે એલિમેન્ટ ગેટ કરી શકો એરેમાંથી. તો કે એના માટે પોપ એલિમેન્ટ યુઝ થશે, બરાબર. તો તમારું જે સ્ટેક પોઇન્ટર હશે, બરાબર, એસપી તમે જ્યારે સ્ટેક સ્ટડી કરતા, તો સ્ટેક પોઇન્ટર જ્યાં હશે ઈ એલિમેન્ટ તમારો પોપ થઈ જશે, બરાબર, એરે પોપ. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એરે આખો બનાવ્યો છે કે એ ઓફ 0 1 2 3 4, તો સૌથી પહેલા તમારો એરે ક્યાંથી પોપ થશે, તો કે એ ઓફ 4 વાળો જે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે, બરાબર, ઈ તમારો એરે સોરી એલિમેન્ટ પોપ થશે, બરાબર. ધારો કે એ ઓફ 0 ઉપર 10 છે, 2 ઉપર 20 છે, 0 1 2 3 અપ ટુ 4 ઉપર 40 છે, તો એરે પોપ કરશો તો 40 જે છે એ તમને મળી જશે, જે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ હોય એ. પછી છે અનસેટ. અનસેટ જે છે એ કેના માટે યુઝ થાય, રિમૂવ ધ એલિમેન્ટ, એટલે કે તમારો એલિમેન્ટને તમારે રિમૂવ જ કરી નાખો, આપણે ડિલીટ કરવો છે, બરાબર. તો એના માટે અનસેટ નો યુઝ થશે. તો કે અનસેટ પણ કેના જેવું કામ કરશે, એઝ અ પોપ જેવું, કે જે લાસ્ટ ઇન્ડેક્સ છે ત્યાંથી જ તમારા એલિમેન્ટ અનસેટ કરશે, અથવા તો ડિફોલ્ટ એ રીતે કરશે. અને જો તમે એઝ અ એની અંદર તમે ઇન્ડેક્સ નંબર આપો પર્ટિક્યુલર, કે અનસેટ કાર ઓફ 3, બરાબર, તો થર્ડ એલિમેન્ટ જ તમારો અનસેટ થશે, બાકી બધા એઝ ઇટ ઇઝ રહેશે. તો અનસેટ તમે ઇન્ડેક્સ નંબરથી પણ કરી શકો. ધેન આફ્ટર એરે સર્ચ. એ શું કરશે, સર્ચ ધ એલિમેન્ટ ફ્રોમ ધ એરે, બરાબર, સર્ચિંગ કરશે એલિમેન્ટ, અને સર્ચ કર્યા પછી એની શું આપશે, તમને કી નંબર આપશે. નોટ એરેનું એલિમેન્ટ આપે, પણ શું આપશે, એની કી આપશે, કે ભાઈ કાર મોડેલ ધારો કે BMW છે, તો એ ક્યાં પડેલી છે, તો કે ફર્સ્ટ લોકેશન, તો એની ઇન્ડેક્સ નંબર તો કે 0 આપશે તમને, આઉટપુટમાં શું આપશે, 0. ક્લિયર? પછી છે ઇન એરે. ઇન એરે જે છે એ કેના માટે યુઝ થશે, તો કે એ પણ સર્ચિંગ કરવા માટે યુઝ થશે. તો કે એનું આઉટપુટ શું આપશે, તો કે ટ્રુ અથવા તો ફોલ્સ. તમને એરેની અંદર એલિમેન્ટ સર્ચ થઈ ગયો હોય તો તમને આઉટપુટ શું આપશે, ટ્રુ, બાકી તમને આઉટપુટ શું આપશે, ફોલ્સ. ક્લિયર? તો જે એરે સર્ચ છે એ ઇન્ડેક્સ નંબર આપશે અને ટ્રુ આપશે, અને જે ઇન એરે છે એ ટ્રુ અથવા તો ફોલ્સ. તમને જો એરે આખા એલિમેન્ટમાંથી સોરી એલિમેન્ટ તમને આખા એરેમાંથી મળી જશે, if element is founded in array successfully, then after it returns true, in array returns true, else it returns false. Clear? then after numeric array છે કે એની અંદર આપણે sorting ના ફંક્શન જોવા હોય તો એની અંદર પેલું sort, બીજું r sort. sort જે શું કરશે, એરે ને ascending order માં sorting કરશે. r sort શું કરશે, તો કે એરે ને descending order માં reverse order માં sort કરશે. પછી એસોસિએટિવ એરે છે, બરાબર. તો એસોસિએટિવ એરે જે છે એની અંદર તમારે 4 ફંક્શન આવશે, બીકોઝ ઓફ ધ કી એન્ડ વેલ્યુ, બરાબર. તો એ સોર્ટ અને કે સોર્ટ એ બે ફંક્શન શું કરશે, એ સોર્ટ જે ફંક્શન છે એ શું કરશે, તો કે એસોસિએટિવ એરે ને એસેન્ડિંગ ઓર્ડર માં સોર્ટિંગ કરશે, બટ અકોર્ડિંગ ટુ ઇટ્સ વેલ્યુ, બરાબર. એની વેલ્યુ મુજબ તમને એસેન્ડિંગ ઓર્ડર માં આખો એરે સોર્ટિંગ કરશે, બરાબર. કી ને કન્સિડર નહીં કરે, કોને કન્સિડર કરશે, એઝ અ વેલ્યુ ને એઝ અ એસેન્ડિંગ માં કન્વર્ટ કરશે. કે સોર્ટ એટલે કે સોર્ટિંગ જ કરશે એસોસિએટિવ એરે ને એસેન્ડિંગ માં જ કરશે, બટ અકોર્ડિંગ ટુ ઇટ્સ કી. કી ને તમને કેમાં એસેન્ડિંગ ઓર્ડર માં સોર્ટિંગ કરશે. પછી છે એ આર સોર્ટ, બરાબર. એ આર સોર્ટ નો મતલબ કે એસોસિએટિવ રિવર્સ સોર્ટિંગ.
બરાબર. તો કે એસોસિએટિવ એરે ને ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટ કરશે પણ અકોર્ડિંગ ટુ ઇટ્સ વેલ્યુ, બરાબર. અને કે આર સોર્ટ કે કી, કે નો મતલબ શું થશે? કી રિવર્સ સોર્ટિંગ, બરાબર. તો કે ઈ એસોસિએટિવ એરે ને ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ કરશે બટ અકોર્ડિંગ ટુ ઇટ્સ કી, બરાબર. કી ને કન્સિડર કરીને કી પ્રમાણે તમને ડિસેન્ડિંગ ઓર્ડર આપશે. તો ખાસ આ બધા ફંક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે જોશી, પણ એના જે યુઝ છે, બરાબર, કેના માટે યુઝ થાય, એટલે મેં તમને બ્રીફલી સમજાવી દીધું કે આ ફંક્શન છે એ બધા એની પર્ટિક્યુલર યુઝ શું છે, બરાબર. તો પછી આપણે વિથ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. તો અત્યાર માટે આટલું ઇનફ છે, બરાબર. હવે જે મેં તમને એક જ મિનિટ